મહીસાગરમાં કોંગ્રેસ ઉમેદવાર દારૂ વેચતા ઝડપાયા છે। બાલાસિનોર પાલિકાની ચૂંટણીમાં દારૂ વેચતા ઝડપાયા ઉમેદવાર વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ચિરાગ ભટ્ટ અને અરવિંદ મહેરા ઝડપાયા દારૂ વેચતા। પોલીસે એક્ટિવાને ડીકીમાંથી દારૂના ક્વાર્ટર જપ્ત કર્યા છે અને પોલીસે કોંગ્રેસ ઉમેદવારની વિદેશી દારૂ સાથે અટકાયત કરી છે। તો જેવો માહોલ અન્ય ચૂંટણીઓમાં જોવા મળતો હોય છે એવું જ કંઈક સ્થાનિક સ્વરાજના સ્તરે પણ જોવા મળી રહ્યું છે। ઉમેદવાર દારૂ વેચતા ઝડપાયા છે અને એક્ટિવાની ડીકીમાંથી પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો છે અને બે કોંગ્રેસી ઉમેદવારની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા કૌશિક જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, દારૂ વેચતા ઝડપાયા છે ઉમેદવાર, શું વિગતો અત્યાર સુધીમાં સામે આવી રહી છે? જી કૃષ્ણા, ચોક્કસ મહીસાગર જિલ્લાની અંદર હાલ સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોર ત્રણેય નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે। તેની સાથે સાથે તાલુકા પંચાયતની પણ 2 તાલુકા પંચાયતની ઇલેક્શન ચાલી રહી છે। ત્યારે મતદારોને રીઝવવા માટે પાર્ટીઓ દ્વારા દારૂ અને પૈસાની જે વેચણી કરતા હોય છે તે અહીંયા સાબિત થયું છે। કારણ કે અહીંયા બાલાસિનોર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 2 ના જ ઉમેદવાર દ્વારા હાલ દારૂ વેચતા હતા અને પોલીસે સતર્કતાના ભાગરૂપે બાલાસિનોર પોલીસે આ બંને ઉમેદવારોની હાલ અટકાયત કરી છે। તેમની પાસેથી જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા અને જેના ભાગરૂપે હાલ પોલીસે બંને આરોપીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। કૃષ્ણા જી બિલકુલ કૌશિક, આભાર આપનો તમામ વિગત માટે।